અને પછી આપણે એના પર આ સ્પ્રેડ કરશું। આપણે આમાં येलो કલર મિલાયો છે, આપણે ઓલરેડી જોઈ ચૂકા છે કે આ પાઇપિંગ બેગ કેવી રીતે ફિલ કરવાની। આપણે આના પર બરાબર હવે સ્પ્રેડ કરી નાખશું। આમ કરવાથી ઈઝી થઈ જાય છે। અને એકદમ ઇવનલી સ્પ્રેડ થઈ છે। ઓકે, હવે આપણે આના ઉપર જે રસમલાઈ છે એનું એક પીસ લેશું, એનામાંથી આપણે મિલ્ક આખું ડ્રેન કરી નાખશું અને પછી આના પર છૂંડો કરીને આના પર સ્પ્રેડ કરી દઈશું। આપણે આનું પૂરું પાણી નીકાળીને આપણું જે મિલ્ક છે એ પૂરું ડ્રેન કરી દઈશું। ઓકે, અને આને હવે આપણે આપણું જે કેકનું લેયર છે એના ઉપર લગાવી દઈશું। ઓકે, હવે આપણે બીજો લેયર મૂકશું। આજે સૌથી ટોપનું આપણે કટ કરેલો એને આપણે ટર્ન કરીને મૂકશું। એના પર બી આપણે આ જે રસમલાઈ છે એનું મિલ્ક નાખશું।